વિકસિત વડોદરા સ્માર્ટ સિટી વડોદરા માટે મૂકવામાં આવ્યો છે? સૌપ્રથમ તો આ વડોદરા શહેરનો સૌથી લાંબો અટલ બ્રિજ છે. આ બ્રિજ પર ઇમરજન્સી એક્ઝિટના આવા 3 ગેટ નાના નાના મૂકવામાં આવ્યા છે. પરંતુ આ નાના નાના ગેટ છે ત્યાં તાળા મારવામાં આવ્યા છે. હવે તાળા કેમ મારવામાં આવે છે ખબર નહીં, પરંતુ ઇમરજન્સી એક્ઝિટ જ્યાં હોય ત્યાં ઇમરજન્સીમાં તાત્કાલિક ખુલે તેવી વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકાએ કરવી જોઈએ. ધારો કે આ અટલ બ્રિજ પર વારંવાર અકસ્માત થાય છે, વારંવાર ટ્રાફિક જામ થાય છે, ત્યારે આ જે તાળું માર્યું છે એની ચાવી છે કોની પાસે? શું મ્યુનિસિપલ કમિશનર પાસે છે કે મેયર પાસે છે? બીજી વસ્તુ, જો અહીંયા અકસ્માત થયો છે યા ટ્રાફિક જામ થયો છે, ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનું થયું છે, તો ચાવી જેની પાસે છે એ લઈને અહીંયા કેવી રીતે આવી શકશે? કેમ કે બંને બાજુ ટ્રાફિક જામ હોય છે. તો વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર સાહેબ, જાંબાજ મેયર સાહેબ, જાંબાજ સત્તાધીશોને વિનંતી છે કે આ જે ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે ત્યાં તાળું માર્યું છે, ત્યાં ટેકનોલોજી વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાં વાઈફાઈથી ખુલે તેવા સાધનો અહીંયા લગાવવા જોઈએ તેવી અમારી માંગ છે.